નર્મદા સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતો જંગલ જમીનના હક માટે સતત ત્રીજા દિવસે પણ પશુઓ સાથે ધરણા પર બેઠા છે। ઢોર ઢાંકર સાથે આખી રાત વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસીઓના મૂંગા પશુઓને પીવાનું પાણી પણ ન મળતા હાલત કફોડી બની ગઈ છે। 25 વર્ષથી ખેડાણ કરતા ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે। બીજી તરફ सांसद मनसुख वसावाए गांधीनगर खाते मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे मुलाकात करीने उमरपाड़ा वन समिति पंचायतना दाखला सहितना मुद्दाओनी पण रजूआत करी हती। जो कि मुख्यमंत्री अने सांसद वच्चेनी आ बैठक बाद पण हजू सुधी कोई उकेल न आवता आदिवासीओमां भारे आक्रोश जोवा मळी रह्यो छे। અમે કોપી ગામના જે ખેડૂતો જે ધારણા પર બેઠેલા છે તે જગ્યા સ્થળ પર છે। અમે અંધારું પડી ગયું છે, રાત પડી ગયો છે, એના પછી બી અહીંયા ઘણા બધા લોકો ઉપસ્થિત છે અને જ્યાં સુધી જંગલની જમીન ખેડવાનું ચાલુ નહીં થાય ત્યાં લગીન આ જે ધારણા ચાલુ રહેશે। ઘણા બધા લોકો આવે છે, એમને ટેકો જાહેર કરે છે અને એમના જે કંઈ મંતવ્ય તે રજૂ કરે છે। અહીંયા જે ફોરેસ્ટવાળાએ જે જંગલ ખેડતા